બંધ કરો ભાઈ, બંધ કરો GFL બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો GFL બંધ કરો, માનવ વધને ફરિયાદ કરો, માનવ વધને ફરિયાદ કરો। જી આજ રોજ મામલતદાર કચેરી ઘોગંબા ખાતે આમ આદમી પાર્ટી ઘોગંબા ટીમ તથા પંચમહાલ ટીમ દ્વારા માનનીય મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે કે ગઈકાલે જે ઘટના બની GFL કંપનીમાં, તો મિત્રો GFL કંપનીમાં વારંવાર ઘટના બને છે। ગઈકાલે એમ કહેવું છે કે 10 જ સેકન્ડ ગેસ લીક થયો છે, તો 10 સેકન્ડ ગેસ લીક થવાથી જે ગેસ લીકેજના જે દર્દીઓ છે સાહેબ એમને છે વડોદરા સુધી રિફર કરવા પડ્યા છે। તો એવો તો કેવો ગેસ છે, એટલો કેટલો ખતરનાક ઝેરી ગેસ નીકળે છે કે 10 જ સેકન્ડના ગેસની અંદર સાહેબ વડોદરા સુધી રિફર કરવા પડતા હોય, તો મિત્રો એક ગંભીર બાબત છે। અને આની પહેલાં પણ GFLમાં એક ઘટના બની હતી, ધડાકો થયો હતો, તો તેમાં પણ 7 લોકોના મૃત્યુ થયા હતા અને કેટલા છે એની કોઈ જાણકારી આજ સુધી GFL આપી નથી। આ આવેદનપત્ર દ્વારા અમે GFL કંપનીના એના વહીવટકર્તાઓને ખાસ કરીને મામલતદારશ્રીને પણ રજૂઆત કરીએ છીએ કે આની પર તાત્કાલિક એક્શન લેવામાં આવે। જો આમ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી ઘોગંબા ટીમ પંચમહાલ ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન ફેલાવીને એક મોટું જનજાગૃતિ આંદોલન શરૂ કરવામાં આવશે, જેની જે કંઈ તકલીફ ઊભી થશે એ તમામ તકલીફની જવાબદારી રાજકીય હોય કે પછી કાયદાકીય હોય, જે કંઈ પરિસ્થિતિ ઊભી થશે એની તમામ પરિસ્થિતિના જવાબદાર મામલતદાર શ્રી કચેરી ઘોગંબા રહેશે। અને બીજી એક ખાસ વાત છે કે આ કંપની દ્વારા અવારનવાર બ્લાસ્ટ થાય છે, એમાં જે લોકોના મૃત્યુ પામે છે, તો કેમ માનવ વધનો ગુનો દાખલ નથી કરવામાં આવતો, એ પણ એક વેધક સવાલ છે। એટલે આ ઘટના પછી માનવ વધનો ગુનો દાખલ થાય તેવી અમારી માગણી અને લાગણી છે। અને ખાસ કરીને આજુબાજુ ગામના અને ઘોગંબા તાલુકાની જાહેર જનતાને જણાવવાનું કે સાહેબ જાગૃત થાવ, લડો, લડ્યા વગર કંઈ કશું મળવાનું નથી, અને જાગશો નહીં તો આવનારા સમયમાં ઊંઘતા પણ મરી જશું। એવી ભોપાલ જેવી જો દુર્ઘટના અહીં આગળ બનશે તો આપણે કોઈ જીવતા રહેવાના નથી। આપણા માટે આપણે જાગવું પડશે, આપણે લડવું પડશે, આપણા છોકરાઓ માટે, આવનારા પેઢીના ભવિષ્ય માટે આપણે લડવું પડશે, બાકી લડવા માટે કોઈ બીજો આવવાનો નથી। જી આપનું નામ? પ્રવીણભાઈ રાઠવા, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ। આમ આદમી પાર્ટી ઘોગંબા ટીમ પંચમહાલ જિલ્લો સાથે રહીને ગઈકાલે જે ઘટના બની GFL કંપનીમાં, અને અવારનવાર ઘટના બનતી રહે છે, એટલે એક તો મોટી વાત છે કે GFL કંપની બંધ થવી જોઈએ અને માનવ વધની ફરિયાદ થવી જોઈએ। અને કંપનીમાં કેવા પ્રકારના ગેસ બને છે, કેવા પ્રકારના કેમિકલ બને છે, એ આજ દિન સુધી કોઈને ખબર નથી, અને એનો નિકાલ ક્યાં થાય છે એ પણ કોઈને ખબર પડતી નજીક વાળા